नमस्कार विद्यार्थी मित्रों, હવે આપણે પ્રકરણ નંબર 8 ઈ અને એફ ના લેક્ચર નંબર 3 ની અંદર આપણે આયનીકરણ એન્થાલ્પીની ચર્ચા કરવાના છે. ઓકે, આપણે આ બધા ગુણધર્મો 11 સાયન્સના શીખી ગયા છે કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જાઓ એટલે પરમાણુ ક્રમાંક વધે, પરમાણુ ક્રમાંક વધે એટલે કેન્દ્રનો વીજભાર વધે, અને કેન્દ્રનો વીજભાર વધે એટલે એક જ કક્ષામાં ઇલેક્ટ્રોન ઉમેરાય. આ બધા ઇલેક્ટ્રોન કેન્દ્ર પ્રત્યે પ્રબળ આકર્ષણ કરે એટલે પરમાણુ ત્રિજ્યા સંકોચાય. ગઈકાલે આપણે લેન્થિનાઇન સંકોચનની સીધી સમજી શક્યા, બરાબર. તો પહેલાં આપણે પહેલો ગુણધર્મ જોઈ ગયા, કયો કે ભાઈ પરમાણુ ત્રિજ્યા અને આયનની ત્રિજ્યા આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતાં ઘટે છે, ખાલી ઝીંકમાં વધે છે. એનું કારણ એ છે કે ઝીંકની અંદર ફોરેસ કક્ષક પહેલાં 3D કક્ષકના 10 ઇલેક્ટ્રોન કેન્દ્રને એટલો બધો ઢાંકી દે છે. પ્રબળ શિલ્ડિંગ અસર હોવાના કારણે ફોરેસ કક્ષકની શિલ્ડિંગ અસર થઈ શકતી નથી, મતલબ કે ફોરેસ કક્ષકના ઇલેક્ટ્રોન આકર્ષણ કરી શકતા નથી, એટલે એસ કક્ષકના ઇલેક્ટ્રોન સંકોચાતા નથી એટલે કક્ષા કેવી પામે છે? વિસ્તરણ પામે છે. ઓકે, ક્લિયર. હવે એના પછીનો આજનો મુદ્દો છે આયનીકરણ એન્થાલ્પી. જેમ આપણે પરમાણુ ત્રિજ્યાની વાત કરીએ, આવર્તમાં એક વસ્તુ ઘટે, પરમાણુ ત્રિજ્યા ઘટે તો બાકી બધી જ વસ્તુ વધે. મેં તમને પહેલાં પણ કીધું છે, આયનીકરણ એન્થાલ્પી વધે, વિદ્યુત ઋણતા વધે, ઇલેક્ટ્રોન બિંદુતા વધે. હવે કેમ વધે છે એની આપણે ચર્ચા કરીએ. આયનીકરણ એન્થાલ્પી એટલે શું કે સાયન્સમાં આપણે શીખી ગયા છે. આયનીકરણ એન્થાલ્પી એટલે આપેલા જે તટસ્થ પરમાણુ છે એમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થઈને ધન આયન બનવાની વૃત્તિ, એટલે કે ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે આપવી પડતી શક્તિ. એટલે ગમે તેમ કરીને આપણે ઇલેક્ટ્રોન મુક્ત કરવાનું છે. જો ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે તમારે ઓછી શક્તિની જરૂર પડે, એનો મતલબ કે સહેલાઈથી છેલ્લી કક્ષાનો ઇલેક્ટ્રોન હોય તો સહેલાઈથી મુક્ત થઈ જાય, અને સહેલાઈથી મુક્ત થઈ જાય તો કેવી શક્તિની જરૂર પડે? ઓછી શક્તિની જરૂર પડે, બરાબર. તો એની આયનીકરણ એન્થાલ્પી કેવી કહેવાય? નીચી કહેવાય. પણ જો તમારે ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે વધારે શક્તિની જરૂર પડે, કારણ કે એક જ કક્ષકમાં ઇલેક્ટ્રોન ઉમેરાવાના છે, તો આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય પણ વધે છે. તો આપણે હવે કારણ જોઈશું કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતાં આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધે છે. શા માટે? એમાં પાછી પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કરતાં દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે હોય, કારણ કે એક ઇલેક્ટ્રોનને મુક્ત કરવો હોય તો ઓછી શક્તિની જરૂર પડે, એના કરતાં 2 ઇલેક્ટ્રોનને મુક્ત કરવા હોય તો વધારે શક્તિ જરૂર પડે, અને 3 ઇલેક્ટ્રોન મુક્ત કરવા તો એના કરતાં વધુ શક્તિની જરૂર પડે. દેટ મીન્સ આયનીકરણ એન્થાલ્પીનું ક્રમ શું છે કે પહેલી આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય નીચે છે. પહેલી આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કરતાં બીજી આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધુ હોય, બીજી આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કરતાં ત્રીજી આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે જોવા મળે છે, બરાબર. આત્મા સુધી આવશે. ત્રીજી આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય આપણને વધારે જોવા મળે. તો કેમ જોવા મળે? કારણ કે આમાં એક જ ઇલેક્ટ્રોન મુક્ત કરવાનું છે. આમાંથી કેટલા ઇલેક્ટ્રોન મુક્ત કરવાના? 2. આમાંથી કેટલા ઇલેક્ટ્રોન મુક્ત કરવાના? 3. આયનીકરણ એન્થાલ્પીનું આય આવશે, બરાબર. તો આપણને જલ્દીથી સમજી શકાય છે. તો અહીંયા આપણે કારણ સમજીએ તો શું લખીશું કે આવર્તમાં તમે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ, પરમાણુ ક્રમાંક વધે, બરાબર. પરમાણુ ક્રમાંક વધે જેમ તમે Sp, Pi, B, Cr, Mn, Fe, Co, Ni, Cu, Z, બરાબર. આપણે 3D આવર્તની વાત કરીએ છીએ. આ 3D કક્ષકમાં ઇલેક્ટ્રોન ઉમેરાય છે. ચોથા આવર્તની વાત કરું છું. પહેલો આવર્ત, ચોથો આવર્ત. તો તમે જુઓ, જેમ જેમ હું આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જઉં છું તેમ તેમ શું વધે છે? પરમાણુ ક્રમાંક Sp, Pi, B, Cr, Mn, Fe, Co, Ni, Cu. જ્યારે પરમાણુ ક્રમાંક વધે છે, અને જેમ જેમ પરમાણુ ક્રમાંક વધે છે તેમ તેમ શું વધે છે? કેન્દ્રનો વીજભાર વધે છે, બરાબર. સેકન્ડનું જો કેન્દ્રનો વીજભાર વધે છે, અને જેમ જેમ કેન્દ્રનો વીજભાર વધે છે તેમ તમે જોઈ શકો છો કે હવે આપણે સ્કેન્ડિયમની ઇલેક્ટ્રોન રચના લખી કે શું લખ્યું હતું? Ar3 18 ને 2 20 એમાં એક ઇલેક્ટ્રોન ઉમેરાય. ફરી પાછું ટિટેનિયમ આવશે એટલે એ જ કક્ષકમાં બીજો ઇલેક્ટ્રોન ઉમેરાય. ફરી પાછું આગળ વેનેડિયમ આવશે તો એ જ કક્ષકમાં. ધેટ મીન્સ કે જેમ જેમ કેન્દ્રનો વીજભાર વધે છે તેમ તેમ નવી નવી કક્ષાઓ નથી બનતી. યાદ રાખજો, નવી નવી કક્ષાઓ નથી બનતી, બરાબર. નવી નવી કક્ષાઓ બનતી નથી, પરંતુ એક જ કક્ષાની અંદર એ જુઓ, આ પરમાણુનું કેન્દ્ર, એની આ
3D કક્ષક બરાબર અને 1 ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન 3 4 5 6 7 8 9 અને 10 આ બધા જ ઇલેક્ટ્રોન કેન્દ્ર પ્રત્યે શું કરશે પ્રબળ આકર્ષણ કરે છે દેખાય છે તો એક જ કક્ષામાં ઇલેક્ટ્રોન ઉમેરાય છે નવી નવી કક્ષાઓ બનતી નથી અને એક જ કક્ષામાં શું થાય છે ઇલેક્ટ્રોન ઉમેરાય અને એક જ કક્ષામાં ઇલેક્ટ્રોન ઉમેરાય એટલે બધા જ ઇલેક્ટ્રોન કેન્દ્ર પ્રત્યે શું કરે પ્રબળ આકર્ષણ હવે અહીંયા આકર્ષણ પ્રબળ છે હવે આ પ્રબળ આકર્ષણમાંથી મારે ઇલેક્ટ્રોનને મુક્ત કરવો છે ઇટ કેન નોટ ઇઝી કારણ કે એક સામટા 10 ઇલેક્ટ્રોન કેન્દ્ર પ્રત્યે પ્રબળ આકર્ષણ કરે છે તો એ પ્રબળ આકર્ષણમાંથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે આપણે વધારે શક્તિની શું કરવું પડે જરૂર પડે એટલે અહીંયા એક જ કક્ષામાં ઇલેક્ટ્રોન ઉમેરાય છે બધા જ ઇલેક્ટ્રોન કેન્દ્ર પ્રત્યે શું કરે છે પ્રબળ આકર્ષણ કેન્દ્ર પ્રત્યે શું કરે છે પ્રબળ આકર્ષણ કરે છે કેન્દ્ર પ્રત્યે પ્રબળ આકર્ષણ કરે છે પ્રબળ આકર્ષણ કરતા હોવાના કારણે આ પ્રબળ આકર્ષણમાંથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવું પ્રબળ આકર્ષણમાંથી બળમાંથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે કારણ કે જો આકર્ષણ પ્રબળ કેન્દ્ર પ્રત્યે પ્રબળ આકર્ષણથી બધા ઇલેક્ટ્રોનને કોના પ્રત્યે આકર્ષણ છે કેન્દ્ર પ્રત્યે પ્રબળ આકર્ષણ છે હવે આ આકર્ષણમાંથી મારે આ ઇલેક્ટ્રોનને મુક્ત કરવો હોય તો મારે કેવી શક્તિની જરૂર પડે વધારે કારણ કે ઓલરેડી પ્રબળ આકર્ષણથી જોડાયેલું છે એની શિલ્ડિંગ અસર બહુ મજબૂત છે એટલે પ્રબળ આકર્ષણથી જોડાયેલો હોવાથી તે ઇલેક્ટ્રોનને મુક્ત કરવો મુશ્કેલ છે બરાબર મુક્ત કરવા માટે ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે વધુ શક્તિની આપણને શું પડે છે જરૂર પડે છે માટે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધે છે યાદ રાખજો આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો વધે છે એમાંય તમારી કોષ્ટક 8.2 માં પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એટલે શું બધામાંથી એક જ ઇલેક્ટ્રોન કાઢવાનું અને બધાને ખબર છે કે એક ઇલેક્ટ્રોન કાઢવો હોય તો સહેલાઈથી નીકળી જાય બે ઇલેક્ટ્રોન કાઢવા હોય તોય સહેલાઈથી નીકળી જાય કેમ કારણ કે એસમાંથી ઇલેક્ટ્રોન કાઢવાનું છે છેલ્લી કક્ષામાંથી ઇઝીલી નીકળી જાય પણ તૃતીય આયનીકરણ એન્થાલ્પી બહુ જ અઘરી થઈ જાય કારણ કે એમાંથી આપણે કેટલા ઇલેક્ટ્રોન કાઢવાના 3 અને એમાંય પાછા આપણે ડી કક્ષકમાંથી કાઢવાના એટલે એ તૃતીય આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો સૌથી વધુ જોવા મળે આપણે એની ચર્ચા કરીએ બરાબર આ કારણ સમજ પડી ગઈ કે આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો વધે છે હવે આપણે પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો જોઈએ ત્યાર પછી દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો જોઈએ અને છેલ્લે તૃતીય આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો જોઈએ બરાબર આયનીકરણ એન્થાલ્પી વધે છે આ બધાની હું પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એટલે શું મને વ્યાખ્યા કહો એમાંથી એક ઇલેક્ટ્રોન મુક્ત કરો દાખલા તરીકે હું એની સ્ટેન્ડિંગ ટિટેનિયમ વેનેડિયમ ક્રોમિયમ Mn Fe CO Ni Cu અને Zn બરાબર જોજો આ બધાના ઇલેક્ટ્રોન બધામાંથી હું એક ઇલેક્ટ્રોન મુક્ત કરું છું જોજો Ar 3D 18 હવે આમાંથી હું એક ઇલેક્ટ્રોન મુક્ત કરું સ્કેન્ડિયમ +1 તો શેમાંથી મુક્ત થાય છે મને કહો બાહ્યતમ કક્ષામાંથી મુક્ત થાય છે આયનીકરણ એન્થાલ્પી કેવી હશે આની ઓછી હશે કેમ પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કોના કરતાં ઓછું હોય દ્વિતીય અને તૃતીય કારણ કે એક જ ઇલેક્ટ્રોન કાઢવાનો એ પણ બહારની કક્ષામાં ત્યાં જો પરમાણુ કેન્દ્ર 1s 2s 2p 3p 3d અને આ 4s આ sમાંથી ઇલેક્ટ્રોન કાઢવાનો છે તો એ સહેલાઈથી નીકળી જાય કારણ કે આગળના ડી કક્ષકના ઇલેક્ટ્રોન કેન્દ્ર પ્રત્યે કેવું આકર્ષણ ધરાવે છે પ્રબળ એટલે આ s કક્ષક છે એ તો શિલ્ડિંગ અસર કરી શકતી નથી એટલે એક ઇલેક્ટ્રોન બધા જ તત્વોમાંથી કાઢવો કેવો છે સહેલો છે સહેલાઈથી આપણે કાઢી શકીએ કોની સાપેક્ષ કરીએ છીએ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો તો વધુ જ છે પણ પ્રથમ દ્વિતીય અને તૃતીયની સરખામણી કરીએ તો કોનું મૂલ્ય ઓછું કહેવાય પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું છે એનું કારણ શું કે પ્રથમ આયનીકરણ એન્થાલ્પીમાં આપણે ફોરેસમાંથી એક ઇલેક્ટ્રોન કાઢવાનું છે ઓલરેડી ફોરેસ કક્ષક બહારની કક્ષક છે અને બહારની કક્ષકમાંથી સહેલાઈથી ઇલેક્ટ્રોન નીકળી જાય એટલે પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો બધાના કેવા છે ઓછા છે તમે જો આમાં પણ હું બે ઇલેક્ટ્રોન કાઢું તો શું થાય ને બરાબર આમાં ધારો કે હવે આની ઇલેક્ટ્રોન તમારે લખી છે તો શું લખાય હવે અહીં હું લખું ટિટેનિયમ +1 તો ઇલેક્ટ્રોન શું થશે Ar3d 2 4s1 બધામાં 4s1 આવશે એટલે આજે બધા તત્વો આવશે અહીંયાથી વેનેડિયમ પછી અહીંયા ક્રોમિયમ તમે જુઓ
ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના આપણે જોઈએ વિશિષ્ટ તત્વો ક્રોમિયમ અને કોપર છે તો ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના Ar3d5 4s1 છે જોજો આની જે ઇલેક્ટ્રોન રચના છે એમાં ક્રોમિયમ +1 કરો ને એટલે એ Ar3d5 થઈ જાય હા બરાબર Ar3d5 થઈ જાય એટલે આ વધુ સ્થાયી ઓક્સિડેશન અવસ્થા કહેવાય શા માટે because ડી કક્ષક અર્ધપૂર્ણ ભરાય છે અને અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકોની બધી જ સ્પિન એક દિશામાં હોય ત્યાં કેવી હોય વધુ સ્થાયી હોય તો આ ક્રોમિયમ +1 છે એમાંથી હું જો ક્રોમિયમ +2 કરું તો સહેલાઈથી ઇલેક્ટ્રોન નહીં નીકળે બીકોઝ આ વધુ સ્થાયી અવસ્થામાંથી મારે ઇલેક્ટ્રોન મુક્ત કરવાનો છે એ ઇઝીલી મુક્ત નહીં થાય રાઈટ એટલે ક્રોમિયમ +1 નું ઉદાહરણ આપણે યાદ રાખીશું કે ક્રોમિયમ +1 માંથી એક ઇલેક્ટ્રોન નીકાળવો હોય તો વધારે શક્તિની જરૂર પડે ક્રોમિયમ +1 છે એની ઇલેક્ટ્રોન રચના આવી છે Ar3d5 છે 5 વધુ સ્થાયી ઓક્સિડેશન અવસ્થા છે હવે જ્યારે તમે બીજો ઇલેક્ટ્રોન કાઢવાનો છે તો બીજો ઇલેક્ટ્રોન કાઢશો તો ઇલેક્ટ્રોન રચના શું થાય 3d4 થાય અને 3d4 કરવા માટે એને વધુ સ્થાયી આજે 5 કક્ષકો ગુંડના નિયમ પ્રમાણે અયુગ્મિત છે અને વધુ સ્થાયી છે અને વધુ સ્થાયીમાંથી ઇલેક્ટ્રોન સહેલાઈથી નીકાળવું બહુ મુશ્કેલ છે એનું આયનીકરણ કરવું બહુ મુશ્કેલ છે એટલે આની નિત્ય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે છે રાઈટ કોનું ક્રોમિયમ +2 નું રાઈટ એમ તો બધા જ તત્વોની અંદર આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધુ જોવા મળે પણ ક્રોમિયમનું વધારે જોવા મળશે બધાના પ્રથમ ફરીથી રિપીટ કરું છું બધાની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી જે છે એ બહુ સહેલાઈથી મળી જાય કારણ કે કઈ કક્ષકમાંથી ઇલેક્ટ્રોન નીકળવાનું છે S કક્ષકમાંથી નીકળવાનું છે આ બધામાંથી વધુ સ્થાયી અવસ્થા કોની છે ક્રોમિયમની છે કારણ કે ક્રોમિયમમાંથી એક ઇલેક્ટ્રોન નીકળે એટલે ક્રોમિયમ વધુ સ્થાયી 3d5 કક્ષકમાં જાય છે પછી તમે Mn લેશો તો Mn +1 કરશો Mn +1 એટલે Ar3d4s2 18 ને 20 ને 6 26 આમાંથી એક ઇલેક્ટ્રોન જતો રહે એટલે 3d6 થાય બરાબર ને તો આ બંનેની આપણે કમ્પેરિઝન કરીએ બરાબર ક્રોમિયમ +1 ની તો બધામાં તમે જો એક ઇલેક્ટ્રોન કાઢો કેવો થઈ ગયો સહેલો છે બરાબર ચાલો એની Fe માંથી પણ જો Fe +1 તો Ar3d7 4s1 બધામાં તમે એક ઇલેક્ટ્રોન કાઢો તો એક ઇલેક્ટ્રોન કાઢવો સહેલો છે અને એક ઇલેક્ટ્રોન કાઢવાથી આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કોની સાપેક્ષમાં ઊંચું છે દ્વિતીય આયનીકરણ અને તૃતીય આયનીકરણ હવે તમે પરીક્ષામાં કારણ પૂછાય કે ક્રોમિયમ +1 અને Mn +1 માંથી +2 કરવું છે તો કોની સ્થાયીતા સૌથી વધારે છે પ્રશ્ન તમને શું પૂછાય ક્રોમિયમ +1 અને Mn +1 ની વાત કરી છે તો તમે જો પહેલા તો હું ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના લખું ક્રોમિયમ એટલે Ar વિશિષ્ટ ઇલેક્ટ્રોન રચના છે યાદ રાખો ક્રોમિયમ અને કોપર 12 સાયન્સમાં પણ આપણે શીખી ગયા છે એની ઇલેક્ટ્રોન રચના પૂછાય છે તો ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના લખી તો Ar3d વિશિષ્ટ આદર્શ ઇલેક્ટ્રોન રચના શું લખાય 3d5 આવે યાદ રાખજો પરીક્ષા બધા ભૂલી જાય છે એમાંથી હું ક્રોમિયમ +1 કરું છું ત્યારે એની ઇલેક્ટ્રોન રચના શું થાય Ar3d5 હવે આ 3d5 છે એ કેવી છે સૌથી વધુ સ્થાયી છે જોજો બરાબર સૌથી વધુ સ્થાયી છે હવે મારે એમાંથી ક્રોમિયમ +2 કરવું છે તો ક્રોમિયમ +2 કરવા માટે મારે વધુ સ્થાયી આ વધુ સ્થાયી છે ડી કક્ષકના 5 ઇલેક્ટ્રોનમાં 1 2 3 4 5 આ વધુ સ્થાયીમાંથી મારે એક ઇલેક્ટ્રોન કાઢવો છે તો શું કરવું પડશે વધુ સ્થાયી D5 માંથી એક ઇલેક્ટ્રોન કાઢવા માટે શું કરવું પડે વધુ શક્તિની જરૂર પડે કેમ વધુ શક્તિની કારણ કે પ્રબળ રીતે સંકળાયેલા છે ઊંડના નિયમ પ્રમાણે વધુ સ્થાયી છે કોઈ પણ વ્યક્તિ વધુ સ્થાયી થઈ ગયો હોય અને તમે એને કાઢી નાખો તો એ ઝડપથી નીકળશે નહીં તો વધુ સ્થાયી છે એટલે એને એક ઇલેક્ટ્રોન કાઢવા માટે વધુ શક્તિની જરૂર પડશે તેમાંથી ક્રોમિયમ +1 માંથી ક્રોમિયમ +2 બનવા માટે એવી રીતે આપણે આની કમ્પેરિઝન કોના સાથે કરવાની છે Mn સાથે તો Mn ની ઇલેક્ટ્રોન રચના શું છે જુઓ Ar3d4s 18 ને 20 ને 6 26 હવે આપણે Mn +1 કરીએ Mn +1 તો ઇલેક્ટ્રોન રચના શું થાય Ar3d4
Mn એટલે કેટલા ઇલેક્ટ્રોન SCTI સોરી 25 છે. હા 25 એટલે 5 ઓકે 25 ઓકે. ચાલો તો અહીંયાથી આપણે એક ઇલેક્ટ્રોન કાઢ્યો તો ફોરેસ્ટમાં એક થઈ ગયું બરાબર. એક ઇલેક્ટ્રોન કાઢ્યો તો S કક્ષકમાંથી જ નીકળ્યો છે જુઓ બરાબર. હવે આમાંથી Mn+1 માંથી મારે Mn+2 કરવું છે તો સહેલાઈથી હજુ પણ ઇલેક્ટ્રોન નીકળી જશે કારણ કે એનો ઇલેક્ટ્રોન શેમાંથી નીકળવાનો છે S માંથી નીકળવાનો છે. તો જ્યારે તમને પરીક્ષામાં પૂછાય કે ક્રોમિયમ+1 માંથી ઇલેક્ટ્રોન મુક્ત કરવાનો હોય અને Mn+1 માંથી ઇલેક્ટ્રોન મુક્ત કરવાનો હોય તો કોની આયનિક એન્થાલ્પી વધારે છે? ક્રોમિયમની. કેમ? કારણ કે ક્રોમિયમ જ્યારે +1 બને છે ત્યારે વધુ સ્થાયી સ્થિતિમાં જતો રહે છે અને વધુ સ્થાયીમાંથી જ્યારે બીજો ઇલેક્ટ્રોન આપણે કાઢવો હોય એટલે +1 માંથી ક્રોમિયમ+2 કરવું હોય તો એને વધુ સ્થાયી ડી કક્ષકમાંથી મુક્ત કરવાનું છે એટલે વધારે શક્તિની જરૂર પડે. સામે તમે Mn નો જુઓ Mn+1 બને છે ત્યારે ફોરેસ્ટમાં એક ઇલેક્ટ્રોન વધે છે અને Mn+2 કરશો ને ત્યારે પણ ઇલેક્ટ્રોન શેમાંથી મુક્ત થવાનું? S માંથી. અને S માંથી તો સહેલાઈથી ઇલેક્ટ્રોન શું થઈ જાય? મુક્ત થઈ જાય. કેમ? કારણ કે S કક્ષકનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ બળ કેવું છે? ઓછું છે. તમે જોઈ શકો છો 12મી કક્ષા છે 10 ઇલેક્ટ્રોન આગળના ડી કક્ષકના 10 ઇલેક્ટ્રોન પેલા પ્રોટોનને ઢાંકી દે છે. શિલ્ડિંગ અસર મજબૂત છે અને ફોરેસ્ટની શિલ્ડિંગ અસર ઓછી પડે છે એટલે ફોરેસ્ટમાંથી ઇલેક્ટ્રોન સહેલાઈથી નીકળી જાય. એટલે હવે તમે કારણ સમજી શકો કે ક્રોમિયમ+1 માંથી એક ઇલેક્ટ્રોન કાઢવો હોય તો વધુ શક્તિની જરૂર પડે જ્યારે Mn+1 માંથી એક ઇલેક્ટ્રોન કાઢવો હોય તો ઓછી શક્તિની જરૂર પડે છે. માટે ક્રોમિયમ+2 ની દ્વિતીય આયનિક એન્થાલ્પીનું મૂલ્ય કોના કરતાં વધારે છે? Mn કરતાં વધુ છે. એવી રીતે તમે કમ્પેરિઝન કરો Fe+2 અને Mn+2. હવે હું કમ્પેરિઝન કરું છું Fe અને Mn. Fe+2 અને Mn+2 આ રીતે સમજ પડી ગઈ. ચાલો હવે આપણે Fe+2 લઈએ. પહેલા Mn લઈએ. Mn નો પરમાણુ ક્રમાંક 25 Ar 3d ફોરેસ્ટ. હવે Mn+2 કીધો છે કેટલા ઇલેક્ટ્રોન કાઢવાના? 2. તો Ar 3d5 ફોરેસ્ટ 0. ઓકે આ છે. હવે આમાંથી મારે એક ઇલેક્ટ્રોન કાઢવાનું છે એટલે Mn+2 માંથી કઈ આયનીકરણમાં જવાનું છે? તૃતીય આયનીકરણ. તૃતીય આયનીકરણ. આપણે આ પ્રથમમાંથી કઈ આયનીકરણ જોઈ? દ્વિતીય આયનીકરણ. બરાબર. આ દ્વિતીય આયનીકરણનું કમ્પેરિઝન કરી. આ દ્વિતીયમાંથી આપણે શેમાં જવાનું છે? તૃતીયમાં. તૃતીય એટલે Mn+3. હવે Mn+3 કરવું છે તો મારો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાંથી કાઢવો પડે? વધુ સ્થાયી d5 માંથી એક ઇલેક્ટ્રોન મુક્ત કરવું પડે છે. માટે વધુ શક્તિની જરૂર પડે. શામાંથી? Mn+2 માંથી Mn+3 બનવા માટે. હવે આપણે Fe+2 માંથી Fe+3 કરીએ. જોજો ખૂબ સરસ મુદ્દો છે, બહુ સારો મુદ્દો છે અને વારંવાર પરીક્ષામાં પૂછાય છે. હવે આપણે Fe ની ઇલેક્ટ્રોન રચના જોઈએ. Fe એટલે SCTI BCr પરમાણુ ક્રમાંક 26 ઇલેક્ટ્રોન રચના Ar 3d ફોરેસ્ટ 18 ને 2 20 ને 6 26 છે રાઈટ. હવે આપણે Fe+2 કરીએ તો કેટલા ઇલેક્ટ્રોન કાઢવાના? 2 ઇલેક્ટ્રોન. 2 ઇલેક્ટ્રોન નીકળી જાય એટલે Ar 3d6 ફોરેસ્ટ 0 થઈ જાય બરાબર. હવે Fe+3 કરવું છે. જોજો Fe+3 ની હું ડી કક્ષક છે એના 6 ઇલેક્ટ્રોન દોરું છું. 1 2 3 4 5 અને છઠ્ઠો. તો અહીંયા ઇલેક્ટ્રોન વચ્ચે શું છે? અપાકર્ષણ. રાઈટ. ઇલેક્ટ્રોન વચ્ચે શું છે? અપાકર્ષણ. અને જેના વચ્ચે અપાકર્ષણ હોય ને એ સહેલાઈથી શું થઈ જાય? મુક્ત થઈ જાય. કારણ અપાકર્ષણ છે. ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થશે. તમે સહેજ ગરમી આપશો એટલે તરત ઇલેક્ટ્રોન મુક્ત થઈ જશે. એટલે આના ઇલેક્ટ્રોન વચ્ચે શું છે? અપાકર્ષણ. અને અપાકર્ષણ એટલે Fe+2 માંથી તૃતીય આયનીકરણ કરશે Fe+3 તો આ છઠ્ઠો ઇલેક્ટ્રોન છે ને એ સહેલાઈથી શું થઈ જશે? નીકળી જશે. કેમ? ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થવાના કારણે. તો d6 માંથી એક ઇલેક્ટ્રોન સહેલાઈથી નીકાળી શકાય છે. કારણ કે ઇલેક્ટ્રોન વચ્ચે બે જે ઇલેક્ટ્રોન વિદ્યુત આપ્યા છે ને આ બે ઇલેક્ટ્રોન નજીકમાં છે
એટલે ઇલેક્ટ્રોન વચ્ચે શું થશે? અપાકર્ષણ. આ પણ ઇલેક્ટ્રોન બરાબર. ઇલેક્ટ્રોન વચ્ચે શું થશે? અપાકર્ષણ થશે. અને અપાકર્ષણ થાય તો સહેલાઈથી ઇલેક્ટ્રોન મુક્ત થાય. ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય છે અને અપાકર્ષણ થવાના કારણે સહેલાઈથી ઇલેક્ટ્રોન શું કરી શકાય? મુક્ત કરી શકાય. આ પણ તમને કારણ પૂછાય કે Mn+2 માંથી Mn+3 કરો તો Mn ને વધુ આયનીકરણ એન્થાલ્પી હોય. કોની આયનીકરણ એન્થાલ્પી વધારે હોય? Mn ની. કેમ? કારણ કે Mn+2 માંથી Mn+3 થવા માટે વધુ સ્થાયી D5 કક્ષકમાંથી વધુ સ્થાયી D5 કક્ષકમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરવું પડે છે. એટલે વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય વધી જાય એટલે સહેલાઈથી આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય શું થશે? વધે છે. કારણ કે વધારે શક્તિમાંથી આપણે ઇલેક્ટ્રોન કાઢવાનું છે. જ્યારે Fe+2 માંથી જ્યારે તમે Fe+3 કરો છો ત્યારે Fe+2 માં D માં 6 ઇલેક્ટ્રોન છે. 6 માંથી 2 ઇલેક્ટ્રોન યુગ્મિત છે. એ યુગ્મિત વચ્ચે શું થાય? અપાકર્ષણ. જેટલું અપાકર્ષણ વધુ સહેલાઈથી ઇલેક્ટ્રોન મુક્ત થાય. એટલે જ્યારે પરીક્ષામાં આ બેનું કમ્પેરિઝન પૂછાય કે Mn+2 માંથી Mn+3 થવા માટે અને Fe+2 માંથી Fe+3 થાય, કોની શક્તિ વધુ હોય? Mn ની શક્તિ વધુ હોય. કોના કરતા? Fe+2 કરતા. કેમ? કારણ કે Fe માં ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય? અપાકર્ષણ. જ્યારે Mn ની અંદર વધુ સ્થાયી કક્ષકમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરવાનું છે એટલે Mn એના કરતા વધુ આયનીકરણ એન્થાલ્પી ધરાવે. પછી Mn અને ક્રોમિયમની સરખામણી પૂછાય તો Mn અને ક્રોમિયમની અંદર Mn+1 માંથી Mn+2 કરવું હોય તો સહેલાઈથી ઇલેક્ટ્રોન મુક્ત થાય. પણ ક્રોમિયમ+1 માંથી ક્રોમિયમ+2 કરવું હોય તો વળી પાછું કારણ કે ક્રોમિયમમાં +1 માંથી +2 કરવા માટે વધુ સ્થાયી ઓક્સિડેશન અવસ્થામાંથી વધુ સ્થાયી 5 ઇલેક્ટ્રોન જે ડી કક્ષકમાં છે હુન્ડના નિયમ પ્રમાણે સમશક્તિ ધરાવે છે અને વધુ સ્થાયી છે, એમાંથી તમે ઇલેક્ટ્રોન કાઢો છો તો Mn અને ક્રોમિયમની કમ્પેરિઝન પૂછાય તો Mn+1 માંથી +2 કરવા માટે ઓછી શક્તિની જરૂર પડે. જ્યારે ક્રોમિયમ+1 માંથી ક્રોમિયમ+2 કરવું ઇઝ નોટ ઇઝી બીકોઝ કે 5 કક્ષક ડીના 5 ઇલેક્ટ્રોન વધુ સ્થાયી છે, એમાંથી તમારે ઇલેક્ટ્રોન કાઢવાનું છે. એટલે ક્રોમિયમ+2 ની શક્તિ વધુ છે, આયનીકરણ એન્થાલ્પી વધુ છે. કોના સાપેક્ષમાં? Mn+2 ના સાપેક્ષમાં. ઓકે, ક્લિયર? તો આ થઈ ગયું આયનીકરણ એન્થાલ્પી. ધેટ મીન્સ આયનીકરણ એન્થાલ્પી 3 પરિબળ ઉપર આધાર રાખે. એક તો કેટલું પ્રબળતાથી, પહેલું કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું પ્રબળ આકર્ષણ. જેટલું આકર્ષણ પ્રબળ હશે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધુ હશે. સેકન્ડ તો ઘણામાં ઇલેક્ટ્રોન વચ્ચે શું છે? અપાકર્ષણ. એટલે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે. અને ત્રીજું છે વિયોજન ઊર્જા. એટલે ઘણા તત્વો એવા છે કે જે વધુ સ્થાયી છે, એમાંથી આપણે કાઢવાનું છે. તો આ 3 પરિબળો આયનીકરણ એન્થાલ્પી માટે મુખ્ય જવાબદાર 3 પરિબળો કયા? તો આયનીકરણ એન્થાલ્પી વધે છે કોના કારણે? કેન્દ્ર પ્રત્યે ઇલેક્ટ્રોનનું શું છે? પ્રબળ આકર્ષણ. પહેલું પરિબળ શું? કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે પ્રબળ આકર્ષણ છે. બીજું કારણ, ઘણા મુદ્દામાં આયનીકરણ એન્થાલ્પી ઘટે છે તો 2 ઇલેક્ટ્રોન વચ્ચે શું હશે? અપાકર્ષણ. ત્રીજું કારણ છે વિયોજન એન્થાલ્પી. વિયોજન ઊર્જા એટલે કે ઘણી વખત એવું બને છે કે તમારે ઇલેક્ટ્રોન વધુ સ્થાયી અવસ્થામાંથી કાઢવો પડે છે. અહીંયા તમે જોયું કે આ 5 ઇલેક્ટ્રોન કેવા છે? ધારો કે અહીંયાથી 1 ઇલેક્ટ્રોન કાઢી અહીંયા આપણે બતાવ્યું કે આ D5 કક્ષક છે, એમાં ઊંડના નિયમ પ્રમાણે બધી કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન ગોઠવાય છે, વધુ સ્થાયી છે. હવે આ વધુ સ્થાયીમાંથી મારે ઇલેક્ટ્રોન કાઢવો હોય તો સહેલાઈથી નીકળે ના. એટલે વિયોજન ઊર્જાનું મૂલ્ય વધે છે. તો આ 3 પરિબળો ખાસ જવાબદારી. પ્રશ્ન તમને પરીક્ષામાં 2 માર્કમાં પૂછાયો છે કે આયનીકરણ એન્થાલ્પી માટે જવાબદાર 3 પરિબળો કયા? તો કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું પ્રબળ આકર્ષણ, સેકન્ડ મુદ્દો ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ, અને ત્રીજો મુદ્દો છે વિયોજન ઊર્જા. વિયોજન એટલે વધુ સ્થાયીમાંથી તમારે ઇલેક્ટ્રોન કાઢવો હોય તો વિયોજન ઊર્જાનું મૂલ્ય વધી જાય. અને વધી જાય એટલે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય પણ કેવું થાય? વધી જાય. સહેલાઈથી ઇલેક્ટ્રોન મુક્ત કરી શકાતું
નથી. અને એવા જ તમને ઉદાહરણ છેલ્લે આપેલા છે Mn+2 અને Zn+2. તો Mn+2 અને Zn+2 એ વધુ સ્થાયી. તમે જ્યારે ઝીંકમાંથી 2 ઇલેક્ટ્રોન કાઢો અને Mnમાંથી 2 ઇલેક્ટ્રોન કાઢો ને એટલે ઝીંક અને Mn એ બંને સ્થાયી ઓક્સિડેશન અવસ્થામાં જતા રહે. બરાબર ને? તમે સમજી શકો છો. દાખલા તરીકે હું Mn લખું છું, અહીંયા છે આ Mn+2 છે. તો તમે જુઓ Mn માં ડીમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 5. એવી રીતે હું Zn+2 લખું તો ડીમાં કેટલા ઇલેક્ટ્રોન? 10. અને આપણને ખબર છે સંપૂર્ણ ખાલી કક્ષકો હોય, અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક હોય. ડી પૂર્ણ ભરાય તો 10 ઇલેક્ટ્રોન, અર્ધપૂર્ણ એટલે 5. અને ડી સંપૂર્ણ ભરાયેલી હોય તો આ કક્ષકો કેવી છે? વધુ સ્થાયી છે. એટલે હવે આ Mn+2 હોય એને હું Mn+3 થવાનું કહું તો એ ઝડપથી થાય? ના થાય. એવી રીતે Zn+2 છે અને હું Zn+3 થવાનું કહું તો વધુ સ્થાયી થશે? ના. તો ધેટ મીન્સ આ બધા તત્વોની કઈ અવસ્થા વધુ સ્થાયી છે? +2 ઓક્સિડેશન અવસ્થા વધુ સ્થાયી છે. કારણ કે ત્રીજો ઇલેક્ટ્રોન કાઢવા માટે વધુ સ્થાયી અવસ્થામાંથી ઇલેક્ટ્રોન કાઢવાનો છે અને એ કેવું છે? બહુ મુશ્કેલ છે. એટલે મોટા ભાગના તત્વો સક્રાંતિ, સેલિના, સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, કોપર, ઝિંક, Mn એ બધા કેટલા ઇલેક્ટ્રોન કાઢવાનું પસંદ કરે? વધુમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન કાઢવાનું પસંદ કરે છે. એનું કારણ શું છે? કે સહેલાઈથી S કક્ષકમાંથી નીકળી જાય. જ્યારે તમે ત્રીજો ઇલેક્ટ્રોન કાઢવા જશો તો એ ત્રીજો ઇલેક્ટ્રોન શેમાંથી કાઢવો પડે છે? વધુ સ્થાયી સ્થિતિ ધરાવતી ડી કક્ષકમાંથી ઇલેક્ટ્રોન કાઢવો પડે છે. એ વધુ મુશ્કેલ છે. તો આજે આપણે આટલું જ જોઈશું. આયનીકરણ એન્થાલ્પી. તો આ બે કારણ ખાસ કરજો. તો ક્રોમિયમ અને Mn વાળું અને Mn અને Fe વાળું છેલ્લું કારણ છે ઝીંક અને Mn+2. અને આ તત્વો મોટાભાગે કઈ અવસ્થા વધુ પસંદ કરે? +2. કારણ કે 2 ઇલેક્ટ્રોન સહેલાઈથી નીકાળી શકાય છે. ઓકે, તો આ કારણ આપણે લખી દઈશું. આવતીકાલે આપણે ઓક્સિડેશન અવસ્થાઓ જોઈશું.